કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 23/5/2026 અને વાર થયો મિત્રો આજે કયો? શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે દાદાનો દિવસ અને શનિદેવ મહારાજને પણ આજે કોટી કોટી વંદન કરવાનો દિવસ મિત્રો. શનિવારના દિવસે દાદાની મહેર હોય અને શનિદેવની કૃપા હોય તો પછી બીજું શું જોઈએ, ખરું ને? હવે આજે આપણે સ્પેશિયલ એક ટોપિક, તમે બધા જાણો છો વીકેન્ડની અંદર આપણે એકના એક એવો ટોપિક લાવીએ છીએ કે જે ટોપિક લગભગ તમારા કોઈકના કોઈક જગ્યાએ તમને હેલ્પફુલ થતો હોય છે. તમારા ફેમિલી મેમ્બર્સમાં, તમારા રિલેટિવ્સમાં શેર કરવો હોય તો આ વિડીયો પણ તમે શેર કરી શકો. કેમ કે આવા વિડીયો જોઈ અને સારું રોકાણ અને લાંબા ગાળાનું રોકાણ કરશે તો એમને બેનિફિટ થતો જોવા મળશે, ખરું મિત્રો? તો આપણે આ એક સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ કે ભાઈ સોના અને ચાંદી, જેમ સોનું અને ચાંદી કેટલું બધું મૂલ્યવાન છે. અત્યારે તો એમનું નામ લેતા પણ ડર લાગે. જેમ કે સોનું 10 ગ્રામની લગડી લેવા જઈએ તો 1,63,000 રૂપિયા ભાવ છે અને ચાંદી મિત્રો એનો ભાવ પણ તમે જુઓ, 3.25 લાખ કિલોનો ભાવ. પણ મિત્રો આ એક સામાન્ય માણસની પહોંચની બહારના ભાવ છે. જે નોર્મલી જે પહેલાં સોનું અને ચાંદી જેમ આપણે દેશી ભાષામાં નહોતા કહેતા કે ઘેસીને સાસી લેતા હતા, એ હવે ના લઈ શકે. તો આ જે સોના અને ચાંદીના જેવા મૂલ્યવાન 5 થી 6 સ્ટોક્સ, સોરી 6 સ્ટોક્સ, 6 સ્ટોક્સ તમારી સમક્ષ હું આજે રજૂ કરવાનો છું. 6 સ્ટોક્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડે એવું લાગી રહ્યું છે મિત્રો. તો પહેલા નંબરનો સ્ટોક્સ આપણે ટાઈમ ન બગાડતા ચાલુ કરીએ. મધરસન સુમી વાયરિંગ પહેલા નંબરનો સ્ટોક્સ કે જેની અંદર તમે લાંબા ગાળા માટે, ટૂંકા ગાળાનું તો વિચારતા જ નહીં, શોર્ટ ટાઈમ માટે આવતા હોય તો આ ક્ષેત્રમાં આવી અને પૈસા બગાડવાનું કામ કરતા નહીં. કારણ કે ઘણા લોકો શું હોય કે ભાઈ શોર્ટ ટાઈમ માટે આવે અને પછી આવેલા હોય એવા ને એવા ખોવાઈ પણ જાય. જેટલી સ્પીડમાં આવે એટલી સ્પીડમાં એ લોકો પાછા અહીંયા ઊભા રહી શકતા નથી. એટલે આ એક ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે મિત્રો. તો પહેલા નંબરનો સ્ટોક મધરસન સુમી વાયરિંગ 39.66 રૂપિયાનો ભાવ ચાલે છે. 35.70 રૂપિયાનો એનો 52 વીક લો છે. 52 વીક હાઈ છે મિત્રો 53.59 રૂપિયા. 26,487 કરોડનું એનું માર્કેટ કેપ છે. આરઓઈ 28% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે મિત્રો. એટલે આ એક ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ કહી શકાય. અને ગ્રુપ પણ એટલું જબરદસ્ત છે મિત્રો, મધરસન ગ્રુપ. મધરસન ગ્રુપ એટલે બહુ જ વેલ નોન અને કયા ક્ષેત્રમાં કામકાજ કરે છે મિત્રો? ઓટો એન્સિલરી ક્ષેત્રની અંદર ટોપમોસ્ટ કંપનીઓમાં આનું બધાનું નામ આવે છે. તો રેવન્યુ એનું 12,000 કરોડ રૂપિયા છે. આખા વર્ષ દરમિયાન સેલ્સ કેટલું કરે છે? 12,000 કરોડ રૂપિયા. અને પ્રોફિટ કેટલો જનરેટ કરે આખા વર્ષ દરમિયાન? 700 કરોડ રૂપિયા. પછી પ્રમોટરનું હોલ્ડિંગની વાત કરીએ તો પ્રમોટર હોલ્ડિંગ મિત્રો 62% છે. મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 15% છે. રેવન્યુ છે 11.11%. અને સોરી રિટેલનું હોલ્ડિંગ છે 11.11%. એફઆઈઆઈનું હોલ્ડિંગ છે મિત્રો 9.74%. એટલે કહી શકાય કે ભાઈ સ્ટ્રોંગ સ્ટોક્સ છે, ફંડામેન્ટલી કામ કરી શકે એવો. બીજા નંબરનો સ્ટોક છે મિત્રો ટીડી પાવર સિસ્ટમ. ટીડી પાવર સિસ્ટમ પણ એકદમ સ્ટ્રોંગ સ્ટોક્સ છે. પાવર ક્ષેત્રની અંદર મજબૂત પકડ છે એની. અને 1295 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. ફેસ વેલ્યુ 52 વીક લો 453, 52 વીક હાઈ 1,361 રૂપિયા. 20,349 કરોડનું એનું માર્કેટ કેપ છે. આરઓઈ 22 રૂપિયા છે, 22% છે. અને ફેસ વેલ્યુ એનું 2 રૂપિયા છે. આખા વર્ષ દરમિયાનનું રેવન્યુ 2,000 કરોડ રૂપિયા.
અને પ્રોફિટ મિત્રો આખા વર્ષ દરમિયાન 250 કરોડ રૂપિયા. મિત્રો આનું પ્રમોટરનું હોલ્ડિંગ 27% છે. ટીડી પાવરમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ વધારે છે 26.71%, રિટેલનું 24.71%, મ્યુચ્યુઅલ ફંડનું 20%. એટલે સ્ટ્રોંગ સ્ટોક્સમાં ટીડી પાવર પણ આવે છે મિત્રો. ત્રીજા નંબરના સ્ટોક્સની વાત કરું તો જીઈ શિપિંગ, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની બહુ જ સ્ટ્રોંગ કંપની છે, બહુ મજબૂત કંપની છે. આવનારા 10 વર્ષ માટે તમે પૈસા રોકી અને ભૂલી જજો, સુપર પૈસા મળશે. 1666 રૂપિયાનો ભાવ ચાલે છે, 904 રૂપિયાનો 52 વીક લો છે, 52 વીક હાઈ છે 1798 રૂપિયા, 24,537 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. આરઓઈ મિત્રો રિટર્ન ઓન ઇક્વિટી 17.35નો છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા અને બુક વેલ્યુ 1188 રૂપિયાની છે. બુક વેલ્યુ તમે જુઓ મિત્રો 1188 રૂપિયા, ગજબ. હવે આનું ટોટલ આખા વર્ષ દરમિયાનનું સેલ્સ બરાબર સમજજો, આખા વર્ષ દરમિયાનનું સેલ્સ 4500 કરોડ રૂપિયા ની આસપાસ. આ બધું આસપાસની ફિગરો કહું છું, આખું રાઉન્ડ ફિગર નથી. અને એનો પ્રોફિટ તમે જુઓ 3000 કરોડ રૂપિયા આખા વર્ષ દરમિયાનનો. કેટલા ટકા નફો છે આનો? 60 થી 70% નફો છે. એનું માર્જિન છે, નથી કહેતા માર્જિન વધારે હોય, માર્જિન સારું એવું કમાય છે. પ્રમોટરનું હોલ્ડિંગ છે 30%, એફઆઈઆઈ 28.45%, રિટેલનું હોલ્ડિંગ છે 26.23% અને મ્યુચ્યુઅલ ફંડ 14%. ચોથા નંબરનો સ્ટોક છે મિત્રો જેએસડબલ્યુ ઇન્ફ્રા. 274 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે, 233 રૂપિયા 52 વીક લો છે, 52 વીક હાઈ 349 રૂપિયા, 56,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. આરઓઈ 14% છે અને ફેસ વેલ્યુ 2 રૂપિયાની છે મિત્રો. જેએસડબલ્યુ ગ્રુપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ટોપમોસ્ટ કંપની છે મિત્રો. આખા વર્ષ દરમિયાનનું આનું રેવન્યુ એટલે કે સેલ્સ 4500 કરોડ રૂપિયા છે અને પ્રોફિટ મિત્રો 1200 કરોડ રૂપિયા પ્રોફિટ કરે છે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ તમે જુઓ 83.62%, એફઆઈઆઈ 28.45%, રિટેલ 26.23%, મ્યુચ્યુઅલ ફંડ 14%. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો ખૂબ સારું ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ કહી શકાય. 5મા નંબરની કંપની આઈઆરબી ઇન્ફ્રા. આઈઆરબી ઇન્ફ્રા તમે બધા જાણો છો, વેલ નોન છે, વેલ ફેમસ છે અને જૂની કંપની છે. 22.3નો ભાવ ચાલે છે, 19નો 52 વીક લો છે, 52 વીક હાઈ 27 રૂપિયા છે, 27,622 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. આરઓઈ 4નું છે અને ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે. રેવન્યુ એનું તમે જુઓ મિત્રો 8,000 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે અને પ્રોફિટ મિત્રો 850 કરોડ રૂપિયાનું વર્ષે પ્રોફિટ કરે છે. એફઆઈઆઈ આમાં 44%નો હોલ્ડિંગ ધરાવે છે, પ્રમોટર 31%, રિટેલ ઇન્વેસ્ટરનું 15% અને ડીઆઈઆઈ 5.4%. મિત્રો છોતરા કાઢી નાખે એવી કંપનીઓ છે. 5 નવા 6થી આપું છું, એ પણ જબરદસ્ત છે. એ પણ તમે નામ સાંભળ્યું હશે પહેલાં પણ. એપેક્સ ફ્રોઝન ફૂડ્સ. એપેક્સ ફ્રોઝન ફૂડ્સ 6 નંબરની કંપની. 492 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે, 199 રૂપિયા 52 વીક લો ચાલે છે અને 514 રૂપિયા 1539 કરોડ એટલે કે સ્મોલ કેપ કંપની છે. અને આખા વર્ષ દરમિયાનનું સેલ્સ મિત્રો 1000 કરોડનું છે અને પ્રોફિટ પણ મિત્રો લગભગ 50 કરોડ રૂપિયા જેટલું પ્રોફિટ જનરેટ કરે છે. આનું મિત્રો શ્રિમ્પ બનાવવાનું કામ છે, સ્પેશિયાલિસ્ટ છે. યુએસએ, યુકે, યુરોપ વગેરે કન્ટ્રીઓમાં આનું સપ્લાયનું કામ છે. બહુ મોટો ધંધો છે બહારના દેશોમાં પણ મિત્રો આ બધી કંપનીઓને તમારે બરાબર સમજવી પડશે, જાણવી પડશે. અને આ 6 કંપનીઓના નામ ફરીથી નામ દઈ દઉં છું. મધરસન સુમી વાયરિંગ, બીજા નંબરની કંપની ટીડી પાવર એન્ડ સિસ્ટમ, જીઈ શિપિંગ 3જા નંબરની કંપની, 4થા નંબરની કંપની જેએસડબલ્યુ ઇન્ફ્રા, 5મા નંબરની આઈઆરબી ઇન્ફ્રા અને 6થા નંબરની એપેક્સ ફ્રોઝન ફૂડ્સ.
ઓકે, તો આ 6 કંપનીઓ હું તમને મારી ડિસ્ક્રિપ્શનમાં તમને આ 6 કંપનીઓના નામ જોવા મળશે, એટલે તમે વિડીયોમાં નીચે જોઈ શકશો કે ભાઈ 6 કંપનીઓના નામ પણ લખેલા હશે, તમે એમાં ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી શકશો. ખરું ને મિત્રો? કદાચ કોઈને સ્પેલિંગ ના ખબર પડે તો એટલા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં ખાસ લખીએ છીએ, જેથી કરીને એમને આઈડિયા આવે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.